બનાસકાંઠા જિલ્લામાં વિરામ બાદ પુનઃ મેઘરાજાએ પોતાનું હેત વરસાવ્યું છે। પાલનપુર, વડગામ, દાંતા સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા છે। ભારે ઉકળાટ બાદ પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો। ઘણા દિવસો બાદ વાવણી લાયક વરસાદ થતાં જગતનો તાત ક્યાંક ખુશાલ જોવા મળી રહ્યો છે। વરસાદથી પાલનપુર શહેરના ગઠામણ પાટિયા, વીરપુર પાટિયા, મલાણા પાટિયા, જૂના બસ સ્ટેન્ડ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। જાહેર માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાતા રાહદારીઓ અને વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહેલા જોવા મળી રહ્યા છે। હાઈવે પર આવેલી પ્રાઇવેટ કંપનીનો કોર્ટની દિવાલ ધરાશાયી થઈ હતી, પરંતુ કોઈ જાનહાનિ ટળી છે। જોકે પાલનપુરમાં 2.5 ઇંચ, ધાનેરામાં 1 ઇંચ, દાંતીવાડામાં 2 ઇંચ અને દાંતામાં 3.5 ઇંચ તથા વડગામમાં 3.5 ઇંચ અને અમીરગઢમાં 1 ઇંચ અને ડીસામાં પણ 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। મધ્યરાત્રિએ બનાસકાંઠામાં વરસાદ શરૂ થયો હતો અને કાચું સોનું ગણાતો આ વરસાદ જગતના તાતની ખુશાલીમાં વધારો કરી રહ્યો છે। બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।